ભારતનું સંરક્ષણ બજેટ 7 લાખ કરોડ રૂપિયાની વિક્રમી સ્તરે સંરક્ષણ ઉત્પાદનમાં એક દાયકામાં 3 ગણો વધારો નોંધાયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રજૂ કર્યો વિકાસના આંકડા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની સૈન્ય શક્તિ અને સંરક્ષણ ક્ષમતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ છે, જેના પરિણામે દેશનું સંરક્ષણ અંદાજપત્ર 7 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક આંકડા સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ સિદ્ધિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સરકારની નીતિને કારણે આ ક્ષેત્રમાં જંગી નાણાકીય ફાળવણી શક્ય બની છે. આ વધારો માત્ર સરહદી સુરક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશની સૈન્ય સજ્જતાને આધુનિક બનાવવાના હેતુથી કરવામાં આવ્યો છે. દેશમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે થયેલી પ્રગતિના આંકડો રજૂ કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે એક દાયકા પૂર્વે ભારતનું સંરક્ષણ ઉત્પાદન 50,000 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, જે વર્તમાન શાસનકાળમાં વધી હવે 1,50,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આ આંકડાકીય વૃદ્ધિ આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનું પ્રતીક છે. સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધવાને કારણે ભારત હવે સંરક્ષણ સાધનોના આયાતકાર દેશમાંથી નિકાસકાર દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા આવવાથી દેશની વિદેશી મુદ્રાની બચત થવાની સાથે સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ સર્જાઈ રહી છે. સરકારના આ વ્યૂહાત્મક નિર્ણયોને કારણે હવે ભારતીય સેનાને આધુનિક શસ્ત્રો, લડાયક વિમાનો અને મિસાઇલ પ્રણાલીઓ સ્વદેશમાં જ ઉપલબ્ધ થઈ રહી છે. નિષ્ણાતો માને છે કે સંરક્ષણ ઉત્પાદનમાં થયેલા આ 3 ગણો વધારો ભવિષ્યમાં ભારતને વૈશ્વિક સંરક્ષણ નકશા પર એક મજબૂત સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ મજબૂત સંરક્ષણ માળખું રાષ્ટ્રીય સાર્વભૌમત્વને અક્ષુણ્ણ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. मोदी जी के नेतृत्व में देश बदल रहा है, देश आगे बढ़ रहा है और नया भारत का निर्माण हो रहा है. ये नया भारत में डिफेंस सेक्टर भी एकदम बदल चुका है. डिफेंस सेक्टर में देश आत्मनिर्भरता की राह पर आगे बढ़ चुका है और इसलिए देश में डिफेंस का बजट 7 लाख करोड़ तक पहुंचने आया है. डिफेंस प्रोडक्शन में देश की आत्मनिर्भरता बढ़ी है. डिफेंस प्रोडक्शन पहले यानी कि एक दशक पहले 50,000 करोड़ से कम हुआ करता था, वो आज 1,50,000 करोड़ से अधिक है, यानी कि 1.74% की वृद्धि हो चुकी है.